બીજી બાજુ તમે બેફામ કેરી આરોગતા હો, ઠંડા પીણા લેતા હો, આઈસ ગોલા ખાતા હો તો હવે સાવધાન રહેજો, કારણ કે સુરતમાં જે ઘટના આવી હતી સામે ચોંકાવનારી હતી. બધું જ નકલી મળી રહ્યું છે અને આ બધાની વચ્ચે ફૂડ એન્ડ ડ્રગ્સ પણ હવે જાગ્યું છે. રાજ્યવ્યાપી કાર્યવાહી થઈ રહી છે. કેરીના રસ, ઠંડા પીણા સંદર્ભે તપાસના નિર્દેશ છૂટ્યા છે. જિલ્લા કક્ષાએ ફૂડ સેફ્ટી ઓફિસરોને તપાસ કરવા માટે સૂચના આપવામાં આવી છે. પેકેજ ડ્રિંકિંગ વોટર બોટલના નમૂના લેવામાં સૂચના આપવામાં આવી છે. ઠંડા પીણાના વેચાણના સ્થળો પર પણ તપાસ થશે. કેરીના વેચાણ સ્થળો પર પણ તપાસ થશે અને કાર્બાઇડની તપાસ કરવાની સૂચના આપવામાં આવી છે. ઇથેનોલ માન્ય રીતે પકવી શકે છે ખેડૂતો, પરંતુ ગેરકાયદેસર આ પ્રકારના ગોરખ ધંધા પર હવે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ નજર રાખશે. પીણાનો વપરાશ વધતો હોય છે, પછી શેરડીનો રસ હોય કે ઠંડા ફળો હોય કે તરબૂચ હોય કે કેરી હોય કે અન્ય બનાવટો હોય કે ઇવન પાણી હોય, પેકેજિંગ વોટર, તો આ બધાનું વપરાશ વધતો હોય છે. ત્યારે આ કેટેગરીની અંદર કોઈ પણ માણસ લેભાગુ તત્વો આ સિઝનનો ગેરલાભ લઈને લોકોના શ્વાસે છેડા ન કરે એના માટે તંત્ર સતત કામ કરે છે. અત્યારે ફિલ્ડની અંદર દરેક ફૂડ સેફ્ટી ઓફિસરને, જિલ્લાના ડિવિઝનલ ઓફિસરોને આ વસ્તુઓ ઉપર એક નજર રાખવા